આપણું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈસ કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. 6 વાગ્યા છે. જઈએ છે ડુમ્મસ બહાર આની બાઇક પર. આજે ત્યાં એક આની બાઇક, એક આટલી, આનો દોસ્તાર છે તો તેની બાઇક પર જઈએ છે. આટલી બીજા 2-3 જણા આવે છે ને આજે છે સન્ડે. ટાઈમ પાસ કરીએ મસ્ત. બહુ સોબા તો આજે મસ્ત ટાઈમ પાસ કરીએ. સવારમાં 6 વાગ્યા છે. આખી સોસાયટી ખાલી છે. પ્રકાશ તો કેટલો પડે છે મોડા. લાઈટ. 1 મિનિટ શાંતિ રાખો, ફોન કરવાનો છે. પાછો બ્લોગિંગ કરીએ આપણે બાઇક પર. સો ગાઈસ તો ફોન કરી લીધો. આવે છે એક જણ ને પેલો આપણો ભાઈ ઊભો હન્ટર લઈને. આપણે હન્ટર પર આપણે બી જોઈએ બાઇક ચલાવીશું કે નહીં. એમ તો ચલાવી સજ વ્લોગિંગ તો બાઇક પર નહીં ફાવે, પછી જોઈએ તો બી. તો ગાઈસ તો ડુમ્મસ પહોંચી ગયા, પણ બાઇક લઈને આવ્યા. નવી બાઇક છે એટલા માટે કિચડ બહુ ભરાયેલા છે, એટલે વરસાદના લીધે કિચડ છે એટલે અંદર નહીં જતા. બીજા બીચ પર જઈએ છીએ. એટલે ડુમ્મસ જોડે જ છે પણ બીજા બીચ પર જઈએ છીએ અત્યારે. અમારે સુરતમાં ડુમ્મસમાં આવીએ ને ત્યારે ડુમ્મસમાં ડાયનોસર દેખાય ને એટલે સમજી જવાનું કે આપણે ડુમ્મસ પહોંચી ગયા. આ ડાયનોસર દેખાય ને એટલે આગ નહીં છોડતો, એ જ મોટી પ્રોબ્લેમ છે. અને વાંદરો ઉપર ગયેલો હતો તમારા જેવો. તો બીજા બીચ પર જઈએ. વરસાદના લીધે ખરાબ થઈ ગયા છે. તો ગાડી બી ચલાવતો હતો. બાઇક પણ બાઇક પર નહીં ફાવે એટલે તમે ટ્રાય કરીશ તો ચાલુ બાઇક ચલાવીએ. કયો રસ્તો? એક આટલી આવી રહી, એક આટલી ને એક હન્ટર ને આટલી. જે અવારમાં અવાજ આવે ને ધડાકા બોલાવે, ખતરનાક. આની ફાયરિંગ જો, આની ફાયરિંગ બહુ હેવી છે. આની મજા આવે ચલાવવામાં, કમ્ફર્ટેબલ હોય છે. 4 જણા છે અમે ડુમ્મસમાં. મેં, મારા ભાઈ, બીજા 2 આ રસ્તો એવો છે ને, માથેરાનમાં આવ્યો હોય ને એવું લાગે આ રસ્તો. એક દિવસ જઈશું આપણે બી માથેરાન. પપ્પા પરમિશન આપે ત્યારે. દોસ્તારો આજે અલગ મજા આવે. દોસ્તાર ની આ તો ભાઈ છે આપણો, પણ સેમ માથેરાન જેવું લાગે. માથેરાન ને સાપુતારા વાળો તમે બ્લોગ જોયો હશે ત્યારે તમે સ્ટાર્ટિંગ કરેલી. અત્યારે મોસમ એવો મસ્ત છે ને, આરામથી ચીલ કરાય. ને વાગ્યા છે 7 વાગવા આવ્યા, 6:30 7 વાગવા આવ્યા છે. આટલી બહુ ખતરનાક વરસાદ પડતો છે. બહુ કેમેરો એવો વરસાદ આવે ને અહીંયા સારું છે. આ વસ્તુ કઈ દેખાય એટલે ઉભા રહ્યા, નહીં તો ભીના જ થઈને જતે આવે. એમ બી ઘરે પહોંચી ગયા ને. એક તો આવે છે વરસાદ, એવો વરસાદ આવે છે ને. 3 અંતર ભાઈ, 3 એક જ કલર સેમ. નંબર પ્લેટ છે ને,
એક તો આનું નંબર પ્લેટ નહીં, પ્રોબ્લેમ એ જ છે કે ચાલુ થઈ ગયો અવારમાં વરસાદ. વિચારેલું કે વરસાદ નહીં હોય તો ડુમસ જઈશું, પણ ડુમસ પહોંચીને વરસાદ આવ્યો એટલે યાર મગજ મારી નહીં કરવી હવે. તો ગાઈસ બંધ પડી ગયો વરસાદ, પતી ગયો આજનો, આટલો હતો જ વરસાદ. હવે નહીં આવે આખો દિવસ, પછી ખબર નહીં. કીચડ થઈ ગયો યાર. એક તો લપસી નહીં જાય તો સારું છે. વ્લોગ એક તો લબડી જવા બધા જ આવે. અરે યાર મને કારણ કે પતી ગયા ને એમ કરીને પેલા લોકો અંદર ચાલ્યા ગયા. સિનેમેટિકમાં છે. તમે વેધર જુઓ, તમને બતાવું, જોજો તમે વેધર. અલગથી વિડીયો લીધો છે. અત્યારે ચા નાસ્તો કરીએ પછી વ્લોગ કરું. સો ગાઈસ, તો હાલો મસ્ત જ આ ગાય આટલીનો સો ગાઈસ, તો સેન્ડવિચ બનાવે છે. 1 2 3 આ 4. ચોખ્ખું મોઢા પર કહી દીધું કે મેં કઈ નથી કરતી. લે આ મારો મોટો ભાઈ કામ કરે છે, સારું કામ કરે છે. સેન્ડવિચ બનાવવામાં હેલ્પ કરે છે. ચોપર કરે છે કાંદાને. રસ કાઢ દે. પછી ખાવામાં બી હેલ્પ કરશે ને. કેટલું હેલ્પ કરશે? એક આખો પેકેટ પતી જશે. સો ગાઈસ, તો બની ગઈ સેન્ડવિચ, ખાઈએ. સારી બની છે એમ તો. તારફ કરતા આવડે. રેટ કેટલો? अच्छी है, मस्त है. खाई रहे पेला फ्रांकी है. सो गाइस, तो આપણે આજે અરે ભાઈ આપણે ગાડી ધોવાની છે અત્યારે. આ બહુ મગજ મારી છે. એક તો તમને બતાવું, ઉપર જઈને ગાડી ધોવાની છે. આખી ગંદી થઈ ગઈ છે. તો અત્યારે તો અંડરગ્રાઉન્ડમાંથી કાઢું છું. ઉપર જઈને આપણે ગાડી ધોવાની છે. મસ્ત ચકાચક કરી દેવાની છે, કેમ કે બહુ ગંદી થઈ ગઈ છે. મહિનો થઈ ગયો લાઈને, હજી સુધી ગાડીને એક બી વાર ધોઈ આપણે નથી ધોઈ આપણે હજુ સુધી એક બી વાર. તો વિચારું છું કે અત્યારે ધોઈ લઈએ ને આપણો વ્લોગ પણ બની જશે, તો કોન્ટેન્ટ પણ આવી જશે. આજનો ટાઇટલ આપણે રાખીએ, આફ્ટર અ લોંગ ટાઈમ માય કાર વોશ. હા જો, મને ખબર બી નહીં, વોચમેનને બી મતલબ હજી ખબર નહીં કે ધોવાની છે કે નહીં ધોવાની. મતલબ ધોવાની તો છે જ અત્યારે. આપણે તડકો તો એટલો છે ને. એક મિનિટ, આપણે આ ગાડી ધોવાની છે, એના માટે આપણે ડોલ ને પ્લસ આપણે ગિમ્બલ પણ લીધું છે ધોવા માટે. ધોવા માટે નહીં, વિડીયો બનાવવા માટે. વિડીયો અહીંયા આ દો, આ ગંદી કેટલી થઈ ગઈ. તો ગાઈસ, તો તમને બધાને બતાવું કે ગાડી જુઓ કેવી ગંદી થઈ ગઈ. આ જુઓ, આખી ગંદી થઈ ગઈ ને. આ જુઓ,
એવી ગંદી થઈ ગઈ છે ને અત્યારે આપણે ચકાચક કરવાની છે આ સાઈડ બી. તો ગાડીને હજી મહિનો થયો છે ને બગાડી જુઓ ને, એટલે તમે વિચારો છો ને ગાડી આપણે બરાબર મેન્ટેન નથી રાખતા, તો આપણે લોકો મારે મેન્ટેન રાખવી પડશે, બહુ જ મેન્ટેન રાખવી પડશે. ને અત્યારે આપણે ભરીએ છીએ બોનેટમાં પાણી, અને બોનેટ એટલું છે ભારી, તો બોનેટ એટલું ભારી છે ને આ વાઇફરમાં પાણી નાખીએ છીએ. સો ગાઈસ, તો આપણે અત્યારે જોઈશું ગાડી, તમને બધાને બતાવું સોસાયટીમાં ગાડી જોઉં છું. તમે બધા ટાઈમલેસ જોજો, ટાઈમલેસ જોઈને પછી અરે તો આ સીધું નહીં રહેતું, મગજમારી એ છે. ટાઈમલેસ જોજો, તમને બધાને બતાવું, શાંતિથી જોજો. સો ગાઈસ, તો આપણે એક સાઈડની ધોઈ લીધી ગાડી, આ જુઓ એક સાઈડની ચકાચક કરી દીધી છે, ટાયર બી કરી દીધા છે. ને હવે જે બીજી સાઈડની વાળી, તો બીજી સાઈડની પણ મસ્ત ધોઈ લઈએ આરામથી. તો ધોઈ લઉં પછી આપણે વાતો કરીએ. અત્યારે ફોન મૂકું છું કેમ કે ફટાફટ ધોઈ લઉં, ટાઈમ વેસ્ટ નહીં કરવો આપણે. હા જો હા જોયું, ફેમ લેવા માટે આવી ગયા. આ જો આખી ધોઈ લીધી આપણે ગાડી, मैंने साफ की है. ફાલતુ અત્યારે આવી છે, મને ખબર છે ઝાંસિયા મારવા માટે કહે છે, મેં કરું. આ જો થઈ ગઈ સાફ, આ રી અટીનથી બાકી હજી, આ જો હજી બી છે જરાક મસ્ત લૂછી દીધી. તો અમને લુક બતાવું, લુક ને હવે આ બેનને જવાનું છે ગાડી શીખવા માટે, તો અત્યારે આ બધું સાફ બાફ કરી દીધું ને અત્યારે હવે આને ગાડી શીખવાડવા છે. કપડો કટે કાઢની છોડ हो रही है. સો ગાઈઝ, આપણે ધોઈ લીધી ગાડી આપણી ને હવે જઈએ ઘેરે જઈએ છે હવે ઘેરે જઈએ છે હવે, ચકાચક કરી દીધી છે ને હવે જઈશ નાવા જઈશ. સો ગાઈસ, તો હવે રાત પડી ગઈ, 10:30 વાગવા આવ્યો, મતલબ ક્યારની તો મારી બેન ચલાવતી હતી ગાડી. 3 જણને ડર લાગે છે પણ હરખી રીતે ચલાવે છે. મમ્મીને મારી ડર લાગે છે વધારે, પણ ચલાવે તો છે, ટર્ન મારી લે છે હરખી રીતે જરાક. તો શીખે છે હજી, મને પણ હજી પ્રોપર નહીં આવડતી એટલી, હાઈવે પર તો નહીં ચલાવી હજી. ઓહો, પપ્પાને 170 સબસ્ક્રાઈબર થઈ ગયા. તમે લોકોએ બી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલ પર ને પપ્પાની ચેનલ પર. ના અચાનક કોઈ આવે તો અત્યારે આવે, ગાડી ચલાવે એટલે આના પર કોન્સ્ટન્ટ રાખવું પડશે. બ્લોગ આપણે પછી કરીએ.